ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ તંત્ર તાબડતોબ કામે લાગી જતું હોય છે. કાં તો પછી ગટરનું કામ હોય, રોડ બનાવવાનું કામ હોય કે પછી ખાડાઓને રોડ ઉપર થીગડા મારવાનું કામ હોય. એક કહેવત આપણે દરેક લોકોએ સાંભળી હશે કે પાણી પહેલા પાળ બાંધવી, પરંતુ અહીંયા કંઈક અલગ જ કહેવત સામે સાબિત થઈ રહી છે. રાજકોટની અંદર તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તંત્ર બીજી તરફ રોડ બનાવી રહ્યો છે. રાજકોટના વાવડી વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ તંત્ર રોડની કામગીરી કરી રહ્યું છે. વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે નવા ડામર રોડની ગુણવત્તા કેટલી અને કેવી રહેશે તેના પર પણ અનેક સવાલ ઊભા થયા છે. ચાલુ વરસાદે ડામરનું કામ ચાલુ હોવાનો લોકોએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જે પ્રમાણે તમે વિડીયો જોયો એ વિડીયો જોઈને ચોક્કસપણે એવું તો લાગતું જ હશે કે રાજકોટની તંત્રએ આ બુદ્ધિનું પ્રદર્શન નથી કર્યું તો પછી શું કર્યું છે.